જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલો ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું નવા સેક્શન એટલે કે વિભાગીનો પહેલો દાખલો. એટલે કે તેની રકમ છે વર્ષ 2010 ને આધાર વર્ષ લઈ વર્ષ 2012ની જુદી જુદી વસ્તુઓના ભાવ અંગેની માહિતીનો ઉપયોગ કરી સામાન્ય સૂચકાંક શોધો. તો અહીંયા વસ્તુઓ છે ABCD, એકમ છે અને અહીંયા ભાવ આપેલ છે. તો 2010નો ભાવ આપેલ છે એટલે P0, 2012નો ભાવ આપેલ છે એટલે P1, પ્રાઇઝ 1 અને પ્રાઇઝ 0 એટલે કે આધાર વર્ષ અને અહીંયા ચાલુ વર્ષ. તો તેની મદદથી આપણે ભાવ સાપેક્ષ શોધીશું, જેમાં આપણે ભાવનો સામાન્ય સૂચકાંકના સૂત્રના મદદથી આપણે શોધીશું. તો સૌ પ્રથમ વસ્તુ આપણી જોડે છે એ, તેનો એકમ છે ક્વિન્ટલ, જેનો એકમ છે ક્વિન્ટલ. તો ક્વિન્ટલ P0 છે 110, 2010નો ભાવ, અને P1 એટલે 2012નો ભાવ છે 120. તો P1 છેદમાં P0 એટલે કે 120 ભાગ્યા 110 બરાબર 1.0909 આપણને ભાવ સાપેક્ષ મળી જશે. તો હવે વસ્તુ છે બી, જેનો એકમ છે કિલોગ્રામ. 2010નો ભાવ એટલે કે 50 અને 2012નો ચાલુ વર્ષનો ભાવ એટલે કે 70. તો 70 ભાગ્યા 50 બરાબર 1.4 આપણો ભાવ સાપેક્ષ મળી જશે. હવે વસ્તુ છે સી, જેનો એકમ છે ડઝન. જેનો 2010નો ભાવ છે 40, 2012નો ભાવ છે 60 ચાલુ વર્ષનો. તો 60 ભાગ્યા 40 બરાબર 1.5. હવે જે વસ્તુ છે તે ડી છે, તેનો એકમ છે મીટર. 2010નો ભાવ છે 80, 2012નો ભાવ છે 90. તો 90 ભાગ્યા 80 બરાબર 1.125. હવે વસ્તુ છે ઈ, જેનો એકમ છે લીટર. તેનો 2010નો ભાવ છે 20 અને 2012નો ભાવ પણ 20 જ છે. તો 20 ભાગ્યા 20 બરાબર 1. તો હવે અહીંયા કુલ n બરાબર 5 વસ્તુઓ છે. અહીંયા ડેશ, અહીંયા ડેશ, અહીંયા ડેશ. અહીંયા સિગ્મા P1 છેદમાં P0 બરાબર ટોટલ 6.1159 મળશે આપણને. હવે આપણે જે ભાવ સાપેક્ષનું ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે તેનું સૂત્ર છે ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા P1 છેદમાં P0 છેદમાં n ગુણ્યા 100 બરાબર અહીંયા 6.1159 P1 છેદમાં P0 એના ભાગ્યા 5 ગુણ્યા 100 બરાબર 122.32 આપણને જવાબ જે ભાવનો સામાન્ય સૂચકાંક છે તે મળી જશે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. મળીએ નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.